અત્યાર સુધીમાં સૌથી કહેવાય ને કે વિયર્ડ ડિમાન્ડ શું આવેલી છે? ગવર્મેન્ટ લેવલે બહુ મોટા અધિકારી હતા અને એમનું ઘર બનાવતા હતા અમે અમદાવાદમાં જ, અને એમના ઘર બનાવતી વખતે એમના વાઇફની એક એવી વિયર્ડ રિક્વાયરમેન્ટ હતી કે મારા ઘરમાં તમે જે બનાવો પ્રશાંતભાઈ, મને એમાં કંઈ પ્રશ્ન નથી. હું જ્યારે બી ડિઝાઇનિંગ ડિસ્કસ કરવા બેસું ત્યારે બી એક જ વસ્તુ કે મારે લિઝાર્ડ ફ્રી હાઉસ બનાવવું છે, ઘરમાં ગરોળી ના આવી જોઈએ. અરે મેં કીધું બેન નહીં આવે. પછી અમારું મગજ પણ બેક ઓફ ધ માઇન્ડ કંઈ પણ ડિઝાઇન કરતા હોય અમારી ટીમ સાથે, તો હું કહું જોજો ધ્યાન રાખજો ગરોળી ઘરમાં ના આવી છે. અને ઇટ વોઝ લાઈક બધા કહે કે પણ સર એવું તો કેતે ડિઝાઇન કરીએ કે જેમાં મગજમાં ગરોળી પાછળ વિચારવાનું, અને કે આ કંઈ પણ ડિઝાઇન એક લીટી મારીએ છીએ કે ગરોળી ના આવી જોઈએ. અમને એવું લાગતું હતું કે ભાઈ આવું ના હોય યાર, આ અમે થોડું ઓવર ચાલે છે. પણ જ્યારે એમના દ્રષ્ટિકોણથી મેં વિચાર્યું ને, ત્યારે મને લાગ્યું કે ના, શી ઇઝ કરેક્ટ, અને આપણે એમની નીડ છે, ભલે વિયર્ડ છે પણ એને ફૂલફિલ કરવી છે. અને સાગરભાઈ વિલ બી સરપ્રાઇઝ બાય નોઈંગ કે આખું જે ઘર તૈયાર થયું એના પછી શી વોઝ સુપર હેપી.